આજે મારું નામ સુથાર સાગરકુમાર ફૂલભાઈ છે. મારું રહેવાસી કવાડાનું. આજે મામલતદાર કચેરી ખાતે વાવથરા જિલ્લાના સમર્થન માટે આવેલા છીએ. આવતીકાલે ગઈકાલે અમારા મેહુલભાઈ દવે દિયોદર ખાતે આખા તાલુકાના લોકોની અવાજ એક પત્ર રૂપે લઈ વાવથરા જિલ્લાના સમર્થન માટે અને દિયોદર ખાતે પ્રાંત ઓફિસ ખાતે ગયેલા, પરંતુ ત્યાંના એક મારા ધારાસભ્યના દીકરા અને કોંગ્રેસનું આખું ટોળું એ આખી અરજીઓ લઈ જવા ન અંદર લઈ જઈ શકે એના માટે સરકારી કચેરીને બાનમાં લીધી હતી. આખી કચેરી બાનમાં લઈ અને ન અરજીઓ લાકડીનો અવાજ ત્યાં સરકાર સુધી ન પહોંચે, વાવથરા જિલ્લાને સમર્થનમાં ન આપે એના માટે એ લોકોએ ત્યાં એટલા બધા ટોળો અને તમને આમ લાગે ગંભીર રીતે વિડીયો દેખી શકો છો તમે અત્યારે સાહેબ. આ રીતના અત્યારે દાદાગીરીઓ દિયોદરમાં થવા મળી. અત્યારથી ત્યાં અરજીઓ નહીં લઈ જવા દે, પ્રાંત ઓફિસમાં અધિકારીની સામે એ લોકો એમ કે ભાઈ નથી દેવાની, આમ વિડીયો દેખતા હશો. ખરેખર આ કેટલું વ્યાજબી કહેવાય. લાકડીનો અવાજ દિયોદરમાં ન લઈ જઈ શકે. ત્યાં દિયોદરમાં અત્યારે તમે દેખો તો કે ખુલ્લેઆમ હથિયારો લઈને લોકો ત્યાં હુમલાઓ કરે, આ તે આટલું બધું ચાલે છે. ખરેખર આ વ્યાજબી નથી. અને ખરેખર અમારો લાખણી તાલુકો વાવથરા જિલ્લાના સમર્થનમાં છે. અને અમે તો એટલું માન્ય ધારાસભ્ય શ્રી અમારા છે, પણ તમે દુઃખ સાથે એક કહેવું પડે છે કે લાખણી આખા દિયોદર વિધાનસભામાં 50% મતદારો લાખણી તાલુકાના છે. તે અમને લાખણી તાલુકા સાથે પણ ઊભું રહેવું પડે કે ભાઈ લાખણી તાલુકાનો અવાજ, પ્રાણ પ્રશ્ન લોકોનો અને અવાજ શું છે એ સરકાર સુધી પહોંચાડવો પડે. માત્ર ને માત્ર એકતરફી શાસન આ વ્યાજબી નથી. અમે તો એટલું કહીએ છીએ, અમે પણ કાર્યકર્તા છીએ ભાજપના, પરંતુ લાખણી તાલુકાની અરજીઓ ત્યાં બાનમાં લઈને અરજી લઈને ત્યાં ધાક ધમકીઓ આપે. અને તમે દેખતા છો મીડિયામાં એ કેટલા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને અરજીઓ ન પહોંચે, સરકાર સુધી અવાજ ન પહોંચે એવો પ્રયાસ કરવામાં આવે. ખરેખર લાખણી તાલુકો, આખા લાખણી તાલુકાના તમામ લોકો વાવથરા જિલ્લાના સમર્થનમાં છે અને રહેવાના છે. માન મર્યાદા અને મોભા સાથે લોકો અહીં લાખણી તાલુકાના છે. ક્યારેય પણ અમારે સરકારની સાથે રહેવાવાળા વ્યક્તિઓ છે. ત્યારે પણ અમે કોઈ એવા અસામાજિક તત્વોને સમર્થન આપતો લાખણી તાલુકો નથી. ખરેખર અમારે બધાનો અવાજ છે કે અમે લાખણી તાલુકાને સમર્થન, લાખણી તાલુકાનું વાવથરા જિલ્લાને સમર્થન આપીએ છીએ. આ બધા દેખો છો અત્યારે કેટલા બધા લોકો આવ્યા છે લાખણી મામલતદાર ખાતે કે ભાઈ અમે વાવથરા જિલ્લાને સમર્થન આપીએ છીએ. બસ એટલું.